ત્રણ પેપર વિયાઈ ગયા, મારું પૂરું થઈ ગયું, મારા સોયતરા નીકળી ગયા. અરે યાર, આપણી સ્કૂલમાં કોઈ સારો સર જ નથી, તમે હું દર વખતે ધોડે આવો. મારી એટલો ટેલેન્ટેડ સર આ સ્કૂલમાં નથી. અને તમને બધાને ખાસ એક વાત કહેવા માંગુ છું, ગાંધીનગરથી આપણી સ્કૂલ પર ફરિયાદ આવી છે કે આપણી સ્કૂલ ચોરી કરવામાં નંબર 1 આવી છે. વધાવી લો, એ વાલા વધાવી લો, સ્કૂલને ધન્ય છે. શટ અપ! ધન્ય છે આ સ્કૂલને. અરે પણ શરમ વગર ના આપણું નાક કપાઈ ગયું. હું વધાવી લ્યો ની કરો છો? સીધી ના રહેજો બધા, નગર આ વખતે બધાનો વારો પાડી દેવાનો છું. ફરિયાદ આવી. સર હવે ગાંધીનગરમાં આપણે બદનામ તો થઈ ગયા, હવે તો જોવા જો, અમને ચોરી કરવા જો નહીં. તારે પેપર આપવું છે? નહીં સર. તો જા. પણ ગાંધીનગર સ્કોડને ખબર પડી ગઈ છે સર, તો ચોરીમાં નહીં કરી, નહીં કરી સર, પ્લીઝ પ્લીઝ સર. આ કેવો પાક્યો છે ખબર નથી પડતી. આજે ભૂહડિયો વળી ગયો, કાંઈ આવડતું નથી. લોંદા છે પેપરમાં. નીતિન, ઓ બંધુ નીતિન, મને બધું આવડે છે. એટીટ્યુડ ની પપુડી થામા, બતાવું છું તો જોઈ લે. તે તો અમને કાલ નહોતું બતાવ્યું, અમે તારા જેવા નથી, જોઈ લે ચૂપચાપ. સાચું કહે છે ઈ. જોવાનું હોય ને તો આમાંથી જોઈ લેજે ચૂપચાપ, ખોટી વાયડાઈ કર્યા વગર. ડાર્લિંગ, મને બધું આવડે છે, ખાલી મારું ગણિત વીક છે. સપ્લિમેન્ટરી લઈને આવું છું, કોઈ હેલા તો ભડાકે દઈ દે. 3-4 મહિને આવજો, ગામમાં માતાજીનો હવન પતાવીને આવજો. જો 3 નો આન્સર આ છે. ચાંદ પર ગ્રીન સબ્जियां હોતી હે. લખને ફટાફટ હું વાયડાઈ કરસ. અરે લખને બતાવું છું તો લખતો નથી. અમને તારી પર દયા આવે છે. તારું નો વિચાર તો કઈ નહીં, તાર મા બાપ નું તો વિચાર. કેટલો પાવર કરે છે. લખને અમે તારા જેવા નથી, ખબર છે ને? પછી હીરા ઘસવાનો વારો આવશે. હજી લખતો નથી, બતાવું છું તો લખાનો આન્સર. મને કોઈનું હરામનું જોવાની આદત નથી. ભાઈ ખોટી વાયડાઈ કર માને, ભાઈ બતાવીએ છીએ તો લખવા માંડને ચૂપચાપ. તે તો કાઈ નહોતું બતાવ્યું, અમે તો બતાવીએ છીએ, આમને આવડે છે. આવું પડશે, હીરા ઘસવા જો, લખવા માંડ. તારો પાવર તારી પાસે ડાક પક્કીનો ઠામા. આ બતાવેશ તો જોઈ લે, નકર 10મું પાછું રિપીટ કરવું પડશે. જોઈ લે, જોઈ લે. શું છે સર? હું વાહે આવી જાઉં. કઈ છે? અરે આયા આવ્યો સાહેબ, તમે વિદ્યાર્થીની વાહે, સર આયા સુધી પોગી જાય, વિચાર તો કરો, આ કળિયુગ કહેવાય. અરે ભાઈ, પણ હું અહીંયા મારી આટું જ આવ્યો છું. પણ તમે અમારી વાહે શું છે? અહીંયા આવી જાઓ, ચેક કરી લો. હા ભાઈ, તું કર લે. બાથરૂમ તો કરવા દેતા હો શાંતિથી વિદ્યાર્થીને. તો ભાઈ હવે મને તો જવા દે. પણ તો વિદ્યાર્થીની વાહે સર તમારે આમ ન પડવાનું હોય. આ ભારતના સરોને હું વિનંતી કરું કે બાથરૂમ સુધી પોગોમાં તમે. અમે વિદ્યાર્થી છીએ. હા તો પછી શું છે? આપત તો તમે અમારી આવી જાઓ અંદર, લ્યો ચેક કરી લો. લ્યો શું છે? આવો કરી લ્યો ચેક, આવો અંદર આવો. જાની ભાઈ, હા તો તમે કરી લ્યો બાથરૂમ, લ્યો બેડા રહ્યો કલાક ને. પરીક્ષાઓ આવવી જ ન જોઈએ. ભારત સરકારને વિનંતી કે પરીક્ષા ન આવે. જોઈ લો આમ હટ. આ તું કેસો એટલે તારામાં જોઉં છું, બરાબર? બીજી વાર તારામાં નહીં જોઉં. ભાઈ લખવા માંડને. બતાયા અક્ષર હારા છો તારા. ધનુના ગામમાં કેટલાક લોકો ગામમાં જ રહેતા હતા. શા માટે રહેતા હતા? આ જવાબ થઈ ગયો. હેઠામ તારો ભરોસો કેમ કરવો? બતાય. દાખલામાં બધાય આમ રે. તમને શું લાગ્યું કે કાંઈ જોતા નથી એટલે હું જોવામાં અમે આવીને અમે તૂટી પડી, બરાબર? આ શું હાલે છે? આ વાતાવરણમાં કોણે ગોળો ફોડ્યો? હા હું લેખ્યું. અરે ગોળો તું ફેડમાં એ ભાઈ. આ શું છે? સર હું તો આ ડસ્ટર પડી ગયું તો એટલે લેવા આવ્યો હતો સાહેબ. ડસ્ટર પડી ગયું? હા સાહેબ. હાથ લાય. નહીં સાહેબ. હાથ લાય. હા નહીં સાહેબ. હાથ નહીં લાય. સાહેબ. હાથ લાય. બેજા બેજા બેજા.
અલા હડકાયો છો લેગ બહુ વાગ્યું સર હલતો નહીં સર મારું પેપર બે લાફા નાખીને તેને હમણાં અત્યારે સર સાટો બળે છે સર સર બહુ બળે છે સાટો સર એકવાર સાટો સર પ્લીઝ એકવાર સાટો સમજી લખો મેડ ફરફોલો પડી જાય છે સાટો જીતતી આ સર એકવાર લખો મેડ નથી લખાતો સર હાથ ઊંચો નથી થતો લખો મેડ કઈ નહીં ઉજમણા હાથે લખે મન્નુ ને તન્નુ કો મારા और તન્નુ ને મારા લાફા સર થોડાક આમ જાવ ની વાસ આવે છે તમારી પાસેથી આમ તો સર નયા નથી તમે ઓહો સર તમારા સુનીતા ટીચર આવ્યા સુનિતા ટીચર તમારા એટલે હું ભાઈ એટલે આપણા સ્કૂલના સૌના લાડકા આ તો ધરોહર કહેવાય આ ધરોહર છે સુનીતા ટીચર હા ભાઈ તું તારું પેપર લે અરે સુનિતા મેડમ તમે અહીંયા કેમ મારા છોકરાનો લેક્ચર પતી ગયો છે એટલે હું આવી આટો મારવા માટે. સમજી ગયા મેં આખું બધું સમજી ગયા તમારું ગણિત બેહો તમે આ 3 મહિના જ બેહવાનો છો તમારે ક્યાંય જવાનું નથી હાલો મેડમ આપણે જરાક વાત કરીએ ચાલો એમ ક્યાંથી જાય એમ ક્યાંથી જાય સુનીતા ટીચર અહીંયા જજો તમે મારી આટલું લકી છો આમ જો તમે આવ્યા એટલે આમ જો ગપ ગપ જાય જો જવાબ ગપ જાય ગપ એ આ જ ભાઈ રહેજો હાલો સુનિતા મેડમ વાત કરી છે નહીં એ લાય સપ્લિમેન્ટરી લાય મામલો મેદાને છેડો છે અહીંયા જોતા લખવાનું થાય હવે જોવાનું થાય કે તમે ના કેમ પાડો છો અહીંયા જ રહેજો હલતા હાલો નહીં. હાલો મેડમ જરીક હા સુનીતા મેડમ તમે બોલતા જાઓ હું લખ્યું ભાઈ તું જે અત્યારે એક્ઝામનું પેપર લખશો ને એ પેપર ચેકિંગમાં બોર્ડમાં હું જવાનું છું યાદ રાખજો હો. હાલો સુનિતા મેડમ તમને બગલો બતાવું હાલો સામે છે હું આવું બગલો બતાવવા આવો આમ આ બધા શું છે તમને ખબર છે 4 વર્ષથી મારો પગાર વધ્યો નથી પણ જ્યારથી તમે સ્કૂલમાં આવ્યા ને ત્યારથી મને સ્કૂલ છોડવાનું મન નથી થતું જો સાલું છે તમે તમારે સાલું રાખો આપણે આજે ડબ્બામાં શું લાવ્યા છો સુખડી. મારું ફેવરેટ જ લાવો તમે દર વખતે નહીં આપણે આ બધા આમ બેઠા ને સર જોઈ જશે ને તો બધાને પુરવણી લઈ લેશે. જ્યાં સુધી સુનીતા ટીચર છે ને ત્યાં સુધી સર આ બાજુ ફરક છે નહીં હું ઓળખું લાલા સરને સમજા તમે ચાલુ રાખો તમારે ધબાવો પેપરને એક કામ કર તું મારો દાખલો ગણ તું આ મોટો સવાલ લેખ અહીંયા લખવા માંડ ને તું પાછળથી મસાજ ચાલુ રાખ હું ઈ બેયને જોઉં વનિતા વિશ્રમના મેડમ જવાના એટલે આ સમ કોઈએ નથી ગણ્યો દાખલો એટલો બધો અઘરો છે આ અરે બાકી તો બધું આવડે છે પણ આમાં જ કાંઈ ભેગું થાય ને એમ લાગતું નથી કેટલું અઘરું છે આનું કંઈક કરો ને. ભેગું તો થઈ જાય કેમ કે સુનીતા ટીચર છે ને આ વખતે પગાર આવે એટલે સૌથી પહેલા તમારા ઘરનું કરિયાણું મારે ભરી દેવું છે એ ખોટા ખર્ચા શું કરે? કરિયાણાની જરૂર તો અમને છે શું છે ભાઈ સાહેબ આ દાખલો કોઈને આવડતો નથી ભાઈ કોઈને આવડે છે આ દાખલો આટલા જરાક ગણી જો આ એક્ઝામ છે મજાક નથી બેહી જા તારી જગ્યા પર જા ગણિત જોની સાહેબ સુનીતા ટીચર તમે કયો નહીં કંઈક ઠપકો આપો તમે કયો તમારું માન છે અમારું આમ જો 3 પેપરમાં અમારી બુંદ બેહાડી દીધી એટલે તમે કયો એને જાઓ અંદર બેસી જાઓ તમે શાંતિથી ભાઈ જાઓ સાહેબ આ સુનીતા ટીચરનું એનું તો માન રાખો સાહેબ એટલું માન તો રાખો આનું માન તો રાખો સાહેબ લાય કયો નથી આવડતો આ દાખલો જો આ x નો ઘન y નો ઘન ના શ્રીફળની સ્ક્વેર જાઓ x² + 2 આ તમારું માન છે હો બાકી કોઈની સામે આ માણા ન ઝૂકે આ બળિયો છે આ ન ઝૂકે વાહ ઓહો ગણો x² θ જાઓ આ ગણી નાખ્યો આ મર્દ કહેવાય આ જોવો તમે જાઓ બાયુને ભાળીને આ જોવો તમે આને સાહેબ કહેવાય આ સાહેબ તો આમ જો તમારી જેવો ભારતમાં સાહેબ નો થાય હા જાઓ હા હાલો એ આવી ગયો જવાબ હવે આ તો તમે કીધું બાકી હું બહુ સ્ટ્રિક્ટ છું ખરેખર આમ બધાને માથે નહીં ચડાવવાના લાવો
પેપર પતી ગયું ખબર પડી. લાવો લાવો 5:30 થયા, બે હલતા નથી, મટકું મારતા નથી બે. આ સુનીતા ટીચરે પણ હું ખવડાવી દીધું. એ આને હવે ઘરે જવા જો, પતી ગયું પેપર. લ્યો કેવું ગયું પેપર? જોરદાર. આની દયાથી પાસ થઈ જાઓ. ધન્ય છે આપણી સ્કૂલને, ધન્ય છે વાલા. યાર આખા ડાયલોગ ની અરે ભાઈ બા બધા જ કરતા હતા યાર. શરૂઆત ક્યાંથી થતી હતી? શાંતથી બોલું કે ફાસ્ટથી બોલું? કેવું કર્યું હલો એ આવું લખીશ dialogue તો ભૂલી ગયો. તારો attitude હા તારો એટીટ્યુડ. ઓકે હાલો. હાથ ચાટો હાથ ચાટો. અલા મને એટલા દાંત આવે ચાલુ સીનમાં. મેં કીધું આ આવડો મોટો સીન જો દાંત કાઢે તો અટવાઈ જાય. એક્શન. ભાઈ તારો ત્રીજાનો આન્સર છે ચંદ્ર પર ગ્રીન સબ્जियां होती है लोग. ચંદ્રપોહર ની ચંદ્રપોહર. પર જ બોલું છું પણ તમને નહીં પણ પણ બોલ છે. હજી પાવર કરે સમજો. આ વખતે પગાર આવે ને તો તારા ઘરનું સોરી એટલે જ ન કર્યું. રોલિંગ એન્ડ હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. તમારે કેનેડા જવું હોય, સ્ટુડન્ટ વિઝા હોય, PR હોય કે વર્ક પરમિટ, તો આજે સંપર્ક કરો સ્કાય સેલ ઇમિગ્રેશનનો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફટાફટ કોન્ટેક્ટ કરો કેનેડા જવું હોય તો. જય માતાજી.